હેલો ફ્રેન્ડ્સ, मैं हूं अनिता कुक शो से। ચોમાસામાં બધાને જ ભાવતા એવા મેથીના ભજીયા અને કાંદાના ભજીયા બનાવીશું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તેના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। એને આપણે પાણી નાખીને સારી રીતના બેટરને ફેટી લેવાનું છે। બેટર ફેટાઈ જાય એટલે આપણે એમાં મેથીની ભાજી, લીલા ધાણા નાખીશું, પછી મરી નાખીશું, થોડી એવી હળદર નાખીશું અને આખા ધાણા નાખીને મિક્સ કરી નાખીશું। મિક્સ કર્યા બાદ એમાં આપણે ખાંડ નાખીશું, ઈનો નાખીશું અને ઉપરથી લીંબુ નાખીને આપણે એક્ટિવેટ કરશું, જેથી આપણું બેટર એકદમ સોફ્ટ અને ફ્લફી બને। આપણે એને ઓવર મિક્સ નથી કરવાનું, હળવે હળવે હાથથી મિક્સ કરીને આપણું બેટર રેડી કરીશું। તો આપણું બેટર રેડી છે મેથીના ભજીયાનું। હવે આપણે કાંદાના ભજીયા માટે તૈયાર કરીશું। તો કાંદાના ભજીયાને મેં આવી લાંબી લાંબી સ્લાઇસ કરી નાખી છે અને હાથથી વડે મેં બધી જ સ્લાઇસને નોખી કરી નાખી છે। હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું, ચણાનો લોટ નાખી દઈશું, મરી પાવડર નાખી દઈશું, હળદર નાખવાની, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને સારી રીતના મિક્સ કરી નાખીશું। સારી રીતના આપણો લોટનું કોટિંગ થઈ જાય પછી થોડું એવું પાણી નાખીને આપણે મિક્સ કરવાનું છે, જેથી આપણા બધા જ મસાલા છે એ એકદમ સરસ મજાના કાંદાની અંદર એક્ટિવેટ થઈ જાય। હવે આપણે બીજી બાજુ તેલ મૂકીને બધા જ મેથીના ભજીયાને તળી નાખીશું। ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને આપણા ભજીયા એકદમ સરસ મજાના પોચા એકદમ સરસ એવા થાય। જો તમે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખશો તો આપણા ભજીયા બધા જ બળી જશે અને અંદરથી તમને ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા લાગશે। એટલે ધીમો ગેસ કરીને જ આપણે તળવાના છે ભજીયાને। તો આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, સરસ મજાના થઈ ગયા છે અને બીજા સેમ ભજીયા આવી રીતના મૂકીને આપણે બધા જ ભજીયાને આવી રીતના તળી લઈશું। હવે આપણા મેથીના ભજીયા તૈયાર છે। તો હવે આપણે કાંદાના ભજીયા પણ સારી રીતના તળી લઈશું। આપણે કાંદાના ભજીયા આપણે સ્લાઇસની જેમ તળવાનું છે, એને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના અને એકદમ ક્રિસ્પી થશે કાંદાના ભજીયા। તમે કાંદાના ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ ક્રિસ્પી બનશે। તો સેમ બીજા પણ ભજીયાને સેમ આપણે આવા તળી નાખીશું। તો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તો આપણા ભજીયા મેથીના અને કાંદાના ભજીયા એકદમ સરસ મજાના બની ગયા છે, એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે। તમે રેસીપી આ જરૂર ટ્રાય કરજો। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નેક્સ્ટ वीडियो में मिलते हैं, बाय बाय।